વેલકમ ટુ ધ HRM. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે કન્સેપ્ટ ડિસ્કસ કરેલો હતો એ હતા ફેક્ટર્સ અફેક્ટિંગ ધ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. હવે જે આપણે કન્સેપ્ટ ડિસ્કસ કરવાનો છે એ છે ઇમ્પોર્ટન્સ ઓર એડવાન્ટેજીસ મેરિટ્સ ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. તો કયા કયા ઇમ્પોર્ટન્સ છે ના શું શું એડવાન્ટેજીસ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગના. તો 9 એડવાન્ટેજીસ છે જે આપણે વન બાય વન ડિટેલ ડિસ્કશન કરશું. ફર્સ્ટ પેલા આપણે 9 એડવાન્ટેજીસને રીડ કરશું. ઇટ ઇઝ અ સાયન્ટિફિક અપ્રોચ. ઇટ બેલેન્સીસ ડિમાન્ડ એન્ડ સપ્લાય. ઇટ ઇઝ હેલ્પફુલ ઇન અ લોંગ ટર્મ પ્લાનિંગ. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. It increases production and productivity. It brings effective control over the labor cost. It makes optimum use of human resource. It makes economic prosperous and decrease in a legal disputes. Well, first, it is a scientific approach. તો સાયન્ટિફિક અપ્રોચ કઈ રીતે? તો ફર્સ્ટ આપણે જે આપણા કંપનીમાં હ્યુમન રિસોર્સ છે જે વર્ક કરે છે એમનું સાયન્ટિફિકલી ફિઝિકલી સ્ટ્રોંગ છે અથવા તો એમની ઇફિશિયન્સી કેટલી છે, ઇફિશિયન્સી ઇન્ક્રીઝ કઈ રીતે કરી શકાય, તો એ બધું જ જે પ્લાનિંગ કરવાનું છે એ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરશે કે જે એમનો એડવાન્ટેજ છે કે સાયન્ટિફિક અપ્રોચ છે એમને પણ ડેવલપ કરશે. તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ઇઝ અ ગિફ્ટ ઓફ મેનેજમેન્ટ સાયન્સ. મેનેજમેન્ટ સાયન્સ એ હ્યુમન રિસોર્સ છે એક ફિઝિકલ એક હ્યુમન બીંગ છે તો એમને મેનેજમેન્ટ એમનું મેનેજમેન્ટ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરશે. Its principles, functions and approaches and its application are also scientific. કે આપણે હ્યુમન બીંગને છે આપણે એમનું પ્લાનિંગ કરવાનું છે તો એના રિલેટેડ જે પ્રિન્સિપલ્સ છે એ જે વર્ક કરવાના છે એને ઓથોરિટી આપવાની છે કે એમને કાંઈ પણ રિસ્પોન્સિબિલિટીઝ આપવાની છે, એમને કઈ રીતે અપ્રોચ કરશું આપણે અને એ જે આપણે પોલિસીસ જે બનાવેલી છે સ્ટ્રેટેજી બનાવેલી છે એમનું એપ્લિકેશન કઈ રીતે કરશું એ બધું જ છે એ સાયન્ટિફિક મેનેજમેન્ટથી આપણે એમને ઇમ્પ્લિમેન્ટ કરશું. The recruitment and training programs are conducted in a scientific manner. કે આપણે જે એમ્પ્લોયને રિક્રુટ કરવાના છે તો આપણા કંપનીમાં જે પ્રકારનું કામ છે એ પ્રમાણે એમની ફિઝિકલ સ્ટ્રેન્થ કેવી છે, એમની મેડિકલી કોઈ એમને કંઈ ડિસીઝ નથી તો એ બધું જ છે એ ટ્રેનિંગ અને રિક્રુટમેન્ટ કરતા હોય એ પ્રોગ્રામ્સમાં એ બધું છે એ ડિફાઇન કરવામાં આવે પછી જ એમનું છે એ અપોઇન્ટમેન્ટ થશે. As it gives clear idea about how many number of employees will be needed for how much work and for how much time recruitment becomes possible. કે આપણે જેટલા નંબરમાં રિક્વાયરમેન્ટ છે એમ્પ્લોઈઝની તો પહેલાં એમનો ક્લિયર આઈડિયા આવી જાય, એમનું પહેલાં આપણે ફોરકાસ્ટિંગ કરી લઈએ કે આટલા નંબર્સ ઓફ એમ્પ્લોય છે એ આપણી કંપનીમાં રિક્વાયરમેન્ટ છે તો એ પ્રમાણે આપણે એમને કેટલું વર્ક પ્રોવાઈડ કરશું, એમને કેટલી રિસ્પોન્સિબિલિટી આપશું અને એ જે રિક્રુટમેન્ટ પ્રોસેસ છે એ કેટલા ટાઈમમાં પૂરી થશે એ બધાનું જ મેનેજમેન્ટ છે એ આપણે સાયન્ટિફિક અપ્રોચથી કરવાનું છે. બરાબર છે? તો એ બધું પોસિબલ છે એ કોના કારણે થશે તો કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. આ એમનો ફર્સ્ટ એડવાન્ટેજ હતો. હવે સેકન્ડ એડવાન્ટેજ, ઇટ બેલેન્સીસ ડિમાન્ડ એન્ડ સપ્લાય. તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એમને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે હેડ બનાવેલા હોય એ હેડ છે એમને પહેલા ડિસાઇડ કરી લેવાનું કે એમના જે ડિપાર્ટમેન્ટ છે એમાં કેટલા હ્યુમનની છે એ જરૂર છે, કેટલા એમ્પ્લોઈઝ છે એમની રિક્વાયરમેન્ટ છે. એ હ્યુમનની રિક્વાયરમેન્ટ છે પહેલા ફોરકાસ્ટિંગ કરી લે, એસ્ટિમેટ કરી લે, પછી હ્યુમન રિસોર્સ પ્લાનિંગને આપશે. જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એટલા એમ્પ્લોઈઝ છે એમને અરેન્જ કરવા, એમને કયા રિસોર્સિસમાંથી એમને એ મળી શકશે એના માટેનું પ્લાનિંગ કરશે જેનાથી જેટલી ડિમાન્ડ છે એટલી જ સપ્લાય થઈ શકે, શોર્ટેજ પણ ન થાય અને ઓવરફ્લો પણ ન થાય. બરાબર છે? જે ફ્લોમાં આપણે જરૂર છે એટલો જ વર્કફોર્સ છે એ આપણી કંપનીમાં આવે. તો એમાં શું અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે જેનાથી આપણે ડિફાઇન કરી શકશું કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે બેલેન્સ ક્રિએટ કરશે. In the firms where human resource planning is not done, their imbalances in demand and supply of human resource are found. તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે જો એ કરેલું ન હોય તો ખાલી આપણે એસ્ટિમેટ કરી લઈએ કે આટલા હ્યુમનની જરૂર છે, પછી એના માટે રિસોર્સિસ કયા રિસોર્સમાંથી મળશે અથવા તો જે ડિમાન્ડ છે એના કરતાં વધારે સપ્લાય થશે અથવા તો જેટલી ડિમાન્ડ ઓછી છે વધારે સપ્લાય થઈ ગઈ અથવા તો ડિમાન્ડ વધારે છે સપ્લાય ઓછી થઈ ગઈ તો શોર્ટેજ ક્રિએટ થશે. આ બધા પ્રોબ્લેમ્સ છે ક્રિએટ થશે જેનાથી ઇમ્બેલેન્સ છે એ થઈ શકશે. તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ કરવું જરૂરી છે જેનાથી આ બેલેન્સ છે આપણે મેન્ટેન કરી શકીએ. The future demand for human resource can be easily found out by human resource planning and based on it supply of resources is conducted. તો પહેલા ડિમાન્ડ છે એ નક્કી કરી લેવાની કે આપણે ફ્યુચરમાં કઈ ડિમાન્ડ છે અથવા તો એક્ઝિસ્ટિંગ જે આપણા ડિપાર્ટમેન્ટ છે એમાં કોઈ ડિમાન્ડ છે તો
તો એ પહેલાં આપણે ફાઉન્ડ આઉટ કરી લેવાની. પછી હ્યુમન રિસોર્સ પ્લાનિંગ દ્વારા આપણે સપ્લાય માટેના જે રિસોર્સિસ છે એ ફાઇન્ડ આઉટ કરવાના. એના માટે ઇમ્પ્લિમેન્ટ કરવાનું કે આટલી પ્રોસેસ કરશું તો આપણને હ્યુમન રિસોર્સિસ છે મળી શકશે, એમનો ટાઈમ કેટલો લાગશે, તો એ બધું છે એ ફોરકાસ્ટિંગ છે એ પહેલાં જ થઈ જવું જોઈએ, જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગને કારણે પોસિબલ થશે. થસ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ હ્યુમન રિસોર્સ ગેટ્સ બેલેન્સ. બરાબર છે. તો પહેલાં આપણે ફોરકાસ્ટિંગ કરી લીધું હોય તો જેટલી ડિમાન્ડ છે એટલી સપ્લાય કરશું, અથવા તો પહેલાં આપણે સપ્લાય કરી દીધી છે, ડિમાન્ડ પછી ક્રિએટ થશે. બરાબર. તો એના કારણે ઓવરફ્લો અથવા તો શોર્ટેજ છે એ ક્રિએટ થશે. બટ જો આપણે આ બધું પ્લાનિંગ છે એ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ પહેલેથી જ કરી લે અને જો ઇફેક્ટિવ વેમાં કરશે તો આ બેલેન્સ છે જે મેન્ટેન થશે, ઇમ્બેલેન્સ છે એ ક્રિએટ નહીં થાય. નોટ અ સિંગલ એમ્પ્લોય ઇઝ રિક્રુટેડ બેયોન્ડ ધ રિક્વાયરમેન્ટ. કે આપણી જે રિક્વાયરમેન્ટ છે એના બહારના એક પણ એમ્પ્લોય છે એને આપણે અપોઇન્ટ નહીં કરીએ, જેનાથી ઓવરફ્લોની સિચ્યુએશન છે એ ક્રિએટ નહીં થાય. થર્ડ, ઇટ ઇઝ હેલ્પફુલ ઇન અ લોંગ ટર્મ પ્લાનિંગ. કંપનીમાં જે ગોલ છે એ લોંગ ટર્મ ગોલ છે, એમને અચીવ કરવા માટે આપણે પ્લાનિંગ કરવું પડે. તો લોંગ ટર્મ પ્લાનિંગ કરવા માટે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ helps the long term planning in a favorable manner. By making human resource planning, correct estimate of human resource is obtained, and as per the obtained estimate their supply is regulated. જેમાં આપણે આગળના પોઈન્ટમાં ડિસ્કસ કર્યું કે ડિમાન્ડ અને સપ્લાય છે એ બેલેન્સ ક્રિએટ કરવાનું જે કામ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરશે. તો એ એસ્ટિમેટ જે કરશે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરેક્ટ એસ્ટિમેટ થવું જોઈએ કે 10 લોકોની જરૂર છે તો આપણે 10 લોકોનું જ એસ્ટિમેટ થવું જોઈએ. હવે માનો કે 10 લોકોની જરૂર છે પણ સ્ટીલ આપણે 12 કે 15 લોકોનું એસ્ટિમેટ કર્યું તો ઓવરફ્લોની સિચ્યુએશન છે એ ક્રિએટ થશે. જે કરેક્ટ એસ્ટિમેટ હોય તો આ જે ઇમ્બેલેન્સ છે એ ક્રિએટ નહીં થાય, જે તમને આગળ જ મેં સમજાવી દીધું. નેક્સ્ટ પોઈન્ટ, as far as human resource aspect of long term planning is concerned, it gets regulated by implementing human resource planning. તો જે લોંગ ટર્મ ગોલ આપણે અચીવ કરવાનો છે એને આપણે પહેલાં તો શોર્ટ ટર્મ ગોલ્સમાં ડિવાઈડ કરી દઈશું, જેનાથી શોર્ટ ટર્મ પ્લાનિંગ કરેલું હોય તો આપણે ગોલ છે જલ્દી અચીવ કરી શકીએ. જે બધા જ ગોલને આપણે જો કમ્બાઈન કરીએ તો આપણું જે મેઇન ગોલ છે લોંગ ટર્મ પ્લાનિંગ છે એ સક્સેસફુલ થઈ શકશે. ફોર્થ પોઈન્ટ, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. કે આપણી કંપની જ્યારથી સ્ટાર્ટ થાય ત્યારથી લઈને જ્યારે એન્ડ થવાનું હોય આપણી કંપનીનો ત્યાં સુધીની આ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એ વચ્ચે અટકશે નહીં કે આ હ્યુમન રિસોર્સ પ્લાનિંગને રિક્રુટ કરી દીધા તો ત્યાં એમનું કામ પૂરું થઈ ગયું. એમનું કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એમનું ડેવલપમેન્ટ કરવાનું, રિક્રુટમેન્ટ પછીનું એમને ટ્રેનિંગ આપવાની, એમનું પ્રમોશન કરવાનું, ટ્રાન્સફર કરવાનું, રેમ્યુનરેશન, આ બધું જ છે એ વર્ક હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરશે. એટલે એમને કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એવું કહી શકાય. તો હવે એમાં શું પોઈન્ટ્સ છે એ આપણે જોઈએ. It is a process which starts with the firm and lasts till the firm lasts. કે ફર્મ સ્ટાર્ટ થાય ત્યાંથી ફર્મનું એન્ડિંગ થાય ત્યાં સુધીની કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એ હ્યુમન રિસોર્સ પ્લાનિંગની છે. Once employee are recruited, immediately the question of their training and the development is arises. તો એકવાર આપણે એમ્પ્લોયને રિક્રુટ કરી લીધા પછી એમનું ડેવલપમેન્ટ કઈ રીતે થશે, એમને જે પ્રકારનું વર્ક આપવાનું છે એના પ્રમાણે એમને ટ્રેનિંગ આપવાની છે તો ક્વેશ્ચન અરાઇઝ થશે જેમને સોલ્વ કઈ રીતે કરી શકશું. તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એમને ઇમ્પ્લિમેન્ટ કરીને આપણે એમને સોલ્વ કરી શકશું. આફ્ટર નેક્સ્ટ પોઈન્ટ, આફ્ટર દેટ ન્યૂ એમ્પ્લોઈઝ એટલે કે જુનિયર્સ are trained to the extent then when seniors retire from their post, juniors will be in the position to occupy the place of the seniors. કે એમની પહેલા જે કામ કરતા હતા એ સિનિયર્સ કહેવાય. એમના જુનિયર્સ એટલે જે ન્યૂ અપોઇન્ટ થયા છે એમને તો એમના માટે જે ન્યૂ વર્ક આપવાનું છે, જેમને એનું કોઈ નોલેજ નથી, બેઝિક ટ્રેનિંગ છે એમને આપવી પડે, જેનાથી એન્વાયરમેન્ટ છે એને અન્ડરસ્ટેન્ડ કરી શકે. એમની સાથે ફેવરેબલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે એમને પહેલાં એન્વાયરમેન્ટ છે એ જાણવું પડે અને એન્વાયરમેન્ટ સાથે એ શૂટ થઈ જાય પછી ઇફેક્ટિવ વેમાં છે એ વર્ક કરી શકશે. તો એ જે જુનિયર્સ છે એ જે એમના સિનિયરની પોઝિશન લેશે કે સિનિયર છે એ રિટાયર થતા હોય તો એની જગ્યાએ જુનિયર્સ છે આપણે એમને અપોઇન્ટ કરવાના છે. સો દેટ ધ ફર્મ્સ એક્ટિવિટી ડુ નોટ બીકમ હેન્ડીકેપ ડ્યુ ટુ ધ એબ્સન્સ ઓફ એની એમ્પ્લોય. કે આપણે બધા જે આપણે એમ્પ્લોઈઝ છે એમને ડ્યુરેશન નક્કી હોય કે આટલા ડ્યુરેશન માટે એમની જોબ છે, પછી જ્યારે રિટાયર થવાના હોય તો એમનો થોડોક ટાઈમ બાકી હોય પહેલાં જ આપણે ન્યૂ વ્યક્તિ છે, ન્યૂ પર્સન છે એમને અપોઇન્ટ કરી લે. બરાબર છે. કે જેનાથી એ જે કામ કરે છે એ કામ અટકે ને
કે હેન્ડીકેપ મીન્સ કે એ કામ છે કે અટકવું ન જોઈએ, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, કન્ટિન્યુ ચાલુ જ રહેવું જોઈએ, જેના માટે આપણે પ્રી પ્રિપેરેશન કરવી પડશે. અને એ વ્યક્તિ છે જે નવો અપોઇન્ટ કરવાનો છે એમને જે એમનો સિનિયર છે એ રિટાયર થાય એ પહેલાં જ અપોઇન્ટ કરી લેવાનું, એટલે પ્રોસેસ છે આપણી કન્ટિન્યુ રહેશે. પ્રોડક્શન કે આપણા જે કાંઈ પણ ડિપાર્ટમેન્ટમાંથી જે રિટાયર થવાનું છે એ પ્રોસેસ અટકે નહીં. આ 4th પોઈન્ટ હતો જે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. 5th, ઇટ ઇન્ક્રીઝિસ ધ પ્રોડક્શન એન્ડ પ્રોડક્ટિવિટી. બરાબર, તો પ્રોડક્શન છે ઇન્ક્રીઝ કઈ રીતે થઈ શકે? તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગને આપણે એવી રીતે અરેન્જ કરીએ કે જેથી એમનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થઈ શકે, જેનાથી પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે તો પ્રોડક્ટિવિટી છે એ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થશે. તો રિક્વાયર્ડ અમાઉન્ટ ઓફ પ્રોડક્શન બી ડન બાય એમ્પ્લોઈંગ રિક્વાયર્ડ ક્વોન્ટિટી ઓફ વર્કફોર્સ, કે જેટલી ક્વોન્ટિટીમાં રિક્વાયરમેન્ટ છે વર્કફોર્સની એ પ્રમાણે આપણે એમને એમ્પ્લોય કરશું. ઇફ more or less workforce is employed, then fluctuation are found in the production. જો વધારે કે ઓછી આપણે એમ્પ્લોય કરશું, આપણા જે વર્કર્સ છે એમને વધારે કે ઓછા આપણે એમ્પ્લોય કરશું તો ફ્લક્ચ્યુએશન્સ છે એ ફેસ કરવું પડશે, જેનાથી પ્રોડક્શનમાં પ્રોબ્લેમ આવશે. હવે વધારે એમ્પ્લોય કરી દીધા છે તો જેટલા પ્રોડક્શનમાં જરૂર છે એટલા વ્યક્તિઓ કામ કરશે, બાકીના છે તો બેસી રહેશે, જેમને આપણે એમનું રેમ્યુનરેશન તો આપવાનું છે, તો આપણી કોસ્ટ વધી જશે અને જેનાથી પ્રોડક્શનનો કોસ્ટ છે એ વધી જાય, પ્રોડક્ટિવિટી છે એ પણ ઘટી જશે. નેક્સ્ટ, કે જેટલા પણ વર્કફોર્સ છે એની રિક્વાયર્ડ ક્વોન્ટિટીમાં જો એમને અપોઇન્ટ કરેલા હોય, બરાબર છે, તો એ પ્રોપર વેમાં એફિશિયન્ટ વેમાં વર્ક કરી શકશે. અને જો શોર્ટેજ હોય તો એ એટલા જ વ્યક્તિ ઉપર વધારે વર્કલોડ થઈ જશે તો પણ એમને સ્ટ્રેસ આવશે, તો એ એફિશિયન્ટ વેમાં કામ નહીં કરી શકે. By employing the required quantity of employees, their morale can be raised to the great extent. જો રિક્વાયર્ડ ક્વોન્ટિટીમાં આપણે એમને અરેન્જ કરેલા હોય તો એમનો મોરલ છે એ ડાઉન નહીં થાય અને એ પ્રોપર વેમાં મેન્ટેન થઈ શકશે. and can be raised to the great extent. Moreover, their productivity can be raised to the great extent and enhance the production. કે આપણે જો પ્રોડક્ટિવિટી મેન્ટેન કરવી છે અથવા તો આપણે પ્રોફિટેબિલિટી રેશિયો છે એ મેન્ટેન કરવો છે તો આપણે પ્રોપર વેમાં એમનું ઇમ્પ્લિકેશન કરવાનું, પ્રોપર વેમાં એમને અરેન્જ કરી દેશું તો પ્રોડક્શન પણ ઇન્ક્રીઝ થશે, એમની ઇફિશિયન્સી છે એ પણ ઇન્ક્રીઝ થશે, જેનાથી એમના વર્ક પ્રત્યે એમને સેટિસ્ફેક્શન આવશે. જો એના વર્ક પ્રત્યે એમને સેટિસ્ફેક્શન આવશે તો એ વધારે ને વધારે કામ કરશે, જેનાથી આપણો ઓર્ગેનાઇઝેશનનો ગોલ છે એ અચીવ થશે. હવે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, આપણે ટાટા ઇન્ડસ્ટ્રીને લઈએ તો ટાટા ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ વર્કર કામ કરે છે, બરાબર છે, તો ટાટા ઇન્ડસ્ટ્રી એમનું પ્રોડક્શન વધારવું છે, એમની ઇફિશિયન્સી વધારવી છે, તો એ એમના જે વર્કર્સ છે એમને આ પ્રમોશન આપે અથવા તો બોનસ આપે, એવી રીતે જે અલગ અલગ સ્કીમ્સ છે એ આપી અને એ એમના ઇફિશિયન્સી વધારશે તો પ્રોડક્શન છે એ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થશે. 6. It brings effective control over the labor cost. તો લેબર કોસ્ટ ઉપર આપણે ઇફેક્ટિવ કંટ્રોલ ક્યારે રાખી શકીએ? તો એમનો જે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય, ટાઈમ છે એ સેવ થાય, કે જે વર્કર્સ છે બ્રેકમાં વધારે ટાઈમ બગાડતા હોય અથવા તો લીવ વધારે લેતા હોય જેના કારણે આપણી કોસ્ટ છે એ વધી જતી હોય, તો એના ઉપર કંટ્રોલ કઈ રીતે રાખી શકીએ? તો એના ઉપર કન્ટિન્યુઅસ વોચ કરવા માટે આપણે એક પર્સન રાખીએ કે જે બધાનું જે રજિસ્ટર છે મેન્ટેન કરશે. જો બધાનું રજિસ્ટર મેન્ટેન થશે તો કોસ્ટ છે એ ઓછી આવશે, જેના કારણે આપણે પ્રોફિટ કમ્પોનેન્ટ છે એ આપણે વધારી શકશું. તો એની અંદર જે પોઈન્ટ્સ છે એ ડિસ્કસ કરીએ. લેબર કોસ્ટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં ફર્સ્ટ શું આવે તો કે બેઝિક રો મટીરિયલ છે એમની કોસ્ટ આવે, પછી ડાયરેક્ટ મટીરિયલ છે એમની કોસ્ટ આવે, પછી ડાયરેક્ટ લેબર કે જે પ્રોડક્શન રિલેટેડ જે વર્ક કરતા હોય એ બધા જે લેબર્સ છે એમની કોસ્ટ છે એ ડાયરેક્ટ કોસ્ટ કહેવાય, બરાબર છે, ડાયરેક્ટ લેબર કોસ્ટ જે કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં ઇન્ક્લુડ થાય છે. ઇન્ક્રીઝ ઇન ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન મીન્સ ફ્યુઅર શેર ઇન પ્રોફિટ. તો કોસ્ટ આપણી ઇન્ક્રીઝ થઈ જશે તો આપણે સેલિંગ પ્રાઇસ છે એ સેલિંગ પ્રાઇસ આપણે રિઝનેબલ રાખવી પડે. તો સેલિંગ પ્રાઇસ તો રિઝનેબલ જ છે પણ કોસ્ટ વધી ગઈ તો આપણે એ બે વચ્ચેનો જે ગેપ છે એ આપણો પ્રોફિટ છે, તો એ ગેપ ઓછો થઈ જશે એટલે આપણો પ્રોફિટ છે એ ઓછો થઈ જાય, બરાબર છે. તો કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય એનો મીન્સ કે આપણો પ્રોફિટ છે એ ઘટી જાય છે. કોસ્ટ મેનેજમેન્ટ હેઝ નાઉ બીકમ એન ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ઇન એન્ટાયર કોસ્ટ મેનેજમેન્ટ. કોસ્ટ મેનેજમેન્ટ છે હવે ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ બની ગયો છે, બીકોઝ કે આપણે આપણા રિસોર્સિસ જે આપણી પાસે છે એમનો ઓપ્ટિમમ યુઝ નથી થતો, બરાબર છે, એ વેસ્ટ થાય છે જેના કારણે આપણી કોસ્ટ વધે છે. જો એ આપણા રિસોર્સિસ છે નવા લેવાની કોઈ જરૂર નથી, બટ જેટલા રિસોર્સિસ આપણી પાસે છે જો એમનો ઓપ્ટિમમ યુઝ થશે તો
આપણે આપણી કોસ્ટ છે એ ઘટાડી શકશું અને પ્રોફિટ છે એ વધારી શકશું. હવે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કઈ રીતે થાય? તો એમને તમે જે વર્કર્સ આપણી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય એમને તમે પ્રોપર વેમાં ટ્રેનિંગ આપી શકો. ટ્રેનિંગ આપીને તમે એમને એવું સમજાવી શકો કે આપણા જે રિસોર્સિસ છે, મટીરિયલ છે, એમનો બગાડ ન થવો જોઈએ, બરાબર છે. અથવા તો એમને જ્યારે પણ એન્જોયમેન્ટની જરૂર હોય ત્યારે તમે એન્જોયમેન્ટ માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરો, તો એ જે સ્ટ્રેસથી વર્ક કરતા હોય એની જગ્યાએ એક જોયફુલી વર્ક કરી શકે, જેનાથી એમની ઇફિશિયન્સી જે વધશે. જો ઇફિશિયન્સી વધશે તો એ પ્રોપર વેમાં વર્ક કરી શકશે. જો પ્રોપરમાં વર્ક કરશે તો આપણી કોસ્ટ છે એ ઓટોમેટિકલી ઘટી જશે. લેબર એક્સપેન્સ એન્ડ ધ ફ્લો ઓફ વર્કર્સ કેન બી ઇફેક્ટિવલી રિડ્યુસ બાય અડોપ્ટિંગ ધ HRP, હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, બરાબર છે. તો લેબર એક્સપેન્સ અને એમનું જે ફ્લો ઓફ વર્કર છે કે આઉટફ્લો અને ઇનફ્લો જે થાય છે, જો એ ઇફેક્ટિવલી મેન્ટેન કરવામાં આવે તો લેબર કોસ્ટ છે અથવા તો એમના ઉપર કંટ્રોલ છે એ આપણે કંટ્રોલ વધારી શકીએ, કોસ્ટ ઘટાડી શકીએ, ટાઈમ બચાવી શકીએ અને પ્રોપર વેમાં આપણે માનો કે આપણે એક્સપોર્ટ કરવાનું છે તો એ ટાઈમલી એક્સપોર્ટ થઈ શકે. એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીમાં આપણે હોય તો ટાઈમલી એક્સપોર્ટ થઈ શકશે. જે ડિલે થાય છે આપણા પ્રોડક્શનમાં, જે ડિલે થાય છે એ ડિલેને આપણે ઘટાડી શકશું. Once the workers or laborers are appointed, it becomes very difficult to remove them from the job. એકવાર આપણે વર્કરને આપણી કંપનીમાં રાખી લીધા, અપોઇન્ટ કરી દીધા, પછી એમને એવું નથી કે આપણને ન ફાવે તો તરત આપણે એમને રિમૂવ કરી દઈએ. એના માટે પ્રોસેસ કરવી પડે. તો એકવાર આપણે વર્કરને અપોઇન્ટ કરી પછી બહુ ડિફિકલ્ટ પ્રોસેસ થઈ જાય કે આપણે એમને રિમૂવ કરી દઈએ. આપણે લેબર યુનિયન્સ, લેબર વેલફેરના લોસ છે એમને પણ ધ્યાનમાં રાખવા પડે કે એકવાર અપોઇન્ટ થઈ ગયા પછી અમુક ડ્યુરેશન છે ત્યાં સુધી તો તમારે એમને મેન્ટેન કરવા જ પડે. અધરવાઇઝ તમે લેબર યુનિયનના લોસ છે એને બ્રેક કરો છો એવું ગણવામાં આવે. So as the labor unions are gaining strength, it becomes necessary for the enterprise to think several times before recruiting the single employees. તો એમ્પ્લોયીને તમે રિક્રુટ કરો એ પહેલાં વિચારવાનું કે એ તમારા જે ડિપાર્ટમેન્ટમાં તમારે એમને રિક્રુટ કરવાના છે એ પ્રોપર છે કે નહીં, એમને પાસે એવી સ્કિલ છે કે નહીં, કોમ્પિટન્સી છે કે નહીં, બરાબર છે. તો એની પહેલાં એમને વિચારવાનું કે એકવાર લઈ લીધા પછી એમને તમે રિમૂવ નહીં કરી શકો. નેક્સ્ટ, ઇટ મેક્સ ઓપ્ટિમમ યુઝ ઓફ હ્યુમન રિસોર્સ. તો આપણે એમનો ઓપ્ટિમમ યુઝ કઈ રીતે કરી શકીએ? તો મેં તમને આગળ જ કીધું કે આપણી કોસ્ટ ઘટાડવી હોય તો એમનો ઓપ્ટિમમ યુઝ કરવો પડે. તો ઓપ્ટિમમ યુઝ કઈ રીતે કરી શકો? તો તમે એમને એમનું વર્ક સેટિસ્ફેક્શન આપીને, રેમ્યુનરેશન વધારીને, અલગ અલગ પરક્વિઝિટ્સ આપીને તમે એમને વર્ક સેટિસ્ફેક્શન વધારી શકો, જેનાથી એની ઇફિશિયન્સી વધશે. તો હવે આ પોઈન્ટને આપણે ક્વિક રિવાઇઝ કરશું કારણ કે આપણે ઓલરેડી આગળ એમને ડિસ્કસ કરી લીધો છે. Economical use of main power or material can be made only with the help of planning. તો એમનો ઇકોનોમિકલ જે મેઇન પાવર અથવા તો મટીરિયલ આપણી પાસે અવેલેબલ છે એમનો ઇકોનોમિકલી યુઝ થવો જોઈએ, ઓપ્ટિમમ યુઝ થવો જોઈએ. Appointment is made and training program is conducted in a scientific manner with the help of HRP. જે આપણું ફર્સ્ટ એડવાન્ટેજ તો સાયન્ટિફિક અપ્રોચ, ત્યાં મેં તમને આખું ડિસ્ક્રાઇબ કરી દીધું. એ છે કે અપોઇન્ટમેન્ટ એન્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ છે જે આપણે સાયન્ટિફિક જે મેનેજમેન્ટના જે પ્રિન્સિપલ્સ છે એમને અડોપ્ટ કરીને એમના પ્રમાણે ફોલો કરી અને એમની અપોઇન્ટમેન્ટ કરવાની છે. નેક્સ્ટ, when human resource is not utilized at an optimum point, the firm loses many opportunity for which it may lead to failure. કે આપણે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ન કરી શકીએ તો આપણો ટાઈમ બગડશે, પ્લસ આપણી કોસ્ટ વધી જશે. કોસ્ટ વધશે તો પ્રોફિટ ઘટી જશે, જેના કારણે આપણે જે ફાઇનાન્શિયલી સાઉન્ડનેસ હતા જે એ ફાઇનાન્શિયલી સાઉન્ડનેસ નહીં રહી હવે. તો હવે જે ગ્રેટ ઓપોર્ચ્યુનિટી આપણી માટે ક્રિએટ થતી હોય તો ગવર્મેન્ટ તરફથી આપણને કંઈ સબસિડી મળતી હોય જે નહીં મળી શકે. એમાં આપણે માનો કે લેન્ડ છે કોઈ એવી ઓછા પ્રાઇસમાં આપણને મળી શકે છે પણ આપણી પાસે એટલી ફાઇનાન્સ અવેલેબલ જ નથી કે આપણે એ પરચેસ કરી શકીએ, બરાબર છે. તો એ ઓપોર્ચ્યુનિટી છે એ લૂઝ થઈ જશે. ડ્યુ ટુ લેક ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, firm loses their competitive strength and employees and laborers do not get favorable return on their hardship employed in main hours. તો જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે જો એમાં કાંઈ લેકિંગ્સ છે અથવા તો એ પ્રોપર વેમાં ઇમ્પ્લિમેન્ટ નથી થયું તો એમની જે કોમ્પિટિટિવ જે સ્ટ્રેન્થ છે, જે બીજા આપણા કોમ્પિટિટર્સ છે એમની સાથે જે કોમ્પિટ કરવા માટેની સ્ટ્રેટેજીસ છે, એની સ્ટ્રેન્થ છે એ આપણે લૂઝ કરી દેશું જો પ્રોપર વેમાં ઇમ્પ્લિમેન્ટેશન નહીં થાય તો. તો આપણે જો પ્રોપર વેમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય તો આપણા હ્યુમન રિસોર્સ છે એમનો ઓપ્ટિમમ યુઝ થવો જોઈએ. ઇટ મેક્સ ઇકોનોમિક પ્રોસ્પર્સ. તો ઇકોનોમિક પ્રોસ્પેરિટી એટલે આપણી કંપનીમાં જે છે એ
સમૃદ્ધિ આવે, સમૃદ્ધિ કઈ રીતે આવે તો કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ આપણું વધે, અથવા તો વેલ્થ છે ઇન્ક્રીઝ થાય, જેના લીધે ઇકોનોમિક પ્રોસ્પેરિટી છે એ વધી શકે. તો હવે ઇકોનોમિક પ્રોસ્પેરિટી વધે એના માટે HRP શું કામ કરે છે, બરાબર, એ કઈ રીતે બેનિફિટેડ છે? તો ધ પ્રોસ્પેરિટી of any economy depends upon the rate of development prevailing in an economy. તો પ્રોસ્પેરિટી ઇકોનોમી કેના ઉપર ડિપેન્ડ છે તો કે ડેવલપમેન્ટનો રેટ ઇન્ક્રીઝ થશે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધશે, વેલ્થ વધશે, તો ડેવલપમેન્ટ ઇન્ક્રીઝ થશે, જેના લીધે ઇકોનોમી છે એમાં આપણે સર્વાઈવ કરી શકશું, એમની પ્રોસ્પેરિટી છે ઇન્ક્રીઝ થશે. એન્ડ ધ રેટ ઓફ ડેવલપમેન્ટ છે એના ઉપર જે પ્રોસ્પેરિટી ડિપેન્ડ છે. તો હવે રેટ ઓફ ડેવલપમેન્ટ કોના ઉપર ડિપેન્ડ છે? તો રેટ ઓફ ડેવલપમેન્ટ is depends on the increase in a commercialization and industrialization. તો કમર્શિયલાઇઝેશન છે એ ઇન્ક્રીઝ કઈ રીતે થશે? તો માર્કેટિંગ છે એમને ઇન્ક્રીઝ કરીને, અથવા તો તમે માર્કેટિંગ ઇન્ક્રીઝ કર્યું, સેલ ઇન્ક્રીઝ કર્યું, પ્રોડક્શન ઇન્ક્રીઝ કર્યું, આ બધી એક્ટિવિટી છે એમને જો પ્રોપર વેમાં ઇમ્પ્લિમેન્ટ કરીને પ્રોપર વેમાં જો એનો ગ્રોથ થશે તો કમર્શિયલાઇઝેશન છે ઇન્ક્રીઝ થશે. અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કે પહેલાં જે આપણી ઇકોનોમી છે એ કેના બેઝડ હતી? તો એગ્રીકલ્ચર બેઝડ હતી. પછી મોડર્નાઇઝેશનમાં હવે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પછી આપણી કંપની છે એ હવે લેબર ઉપર જે વર્ક કરતી હતી એની જગ્યાએ કેપિટલ ઇન્ટેન્સિવમાં આવી છે, અથવા તો ઇન્ડસ્ટ્રીઝ છે હવે આપણી ઇકોનોમી છે એ બેઝડ કેના ઉપર છે? તો ઇન્ડસ્ટ્રી ઉપર બેઝડ છે. તો એના લીધે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું, તો એનાથી રેટ ઓફ ડેવલપમેન્ટ છે જે ઇન્ક્રીઝ થશે. જો રેટ ઓફ ડેવલપમેન્ટ ઇન્ક્રીઝ થશે તો ઇકોનોમી પ્રોસ્પેરિટી છે ઇન્ક્રીઝ થશે. Without development of industry, trade, commerce, market and life of all kinds of employee attached with the production unit cannot prosper. જો ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ, ટ્રેડ, કોમર્સ, માર્કેટ બધું છે એનું ડેવલપમેન્ટ નહીં થાય તો આપણે ઇકોનોમીનું પણ ડેવલપમેન્ટ નહીં કરી શકીએ. Thus, human resource planning is not only beneficial to micro level and also at a macro level. માઇક્રો અને મેક્રો બે લેવલ ઉપર છે એ આપણું હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ જરૂર છે. માઇક્રો લેવલ એટલે ખાલી આપણી ઇન્ડસ્ટ્રીમાં જ કામ લાગે, અને મેક્રો લેવલ એટલે આખા જે આપણે આખું ઇન્ડિયા છે એમાં જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ છે એ બધાને જે રૂલ્સ છે એ જે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતા હોય, બરાબર છે, એ બધાને જ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ બધા માટે બેનિફિશિયલ છે. We see many human beings working in a different industry in a different part of the economy. આપણી ઇન્ડસ્ટ્રીના અલગ અલગ પાર્ટમાં બધામાં હ્યુમન બીંગ્સ છે એ તો આપણે જોઈએ છીએ એમને કે બધા વર્ક્સ કરતા હોય છે, તેમનું ઇફિશિયન્ટલી યુઝ થશે તો આપણે જે આપણો ઓર્ગેનાઇઝેશનલ ગોલ છે એ અચીવ કરી શકશું. HRM કન્સિડર્સ હ્યુમન બીંગ એમ્પ્લોયડ બાય ફર્મ એઝ અ રિસોર્સ. કે આપણે HRMમાં મેં તમને સ્ટાર્ટિંગનું ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું હતું કે HRM અથવા તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ એમના વર્કર્સ છે એઝ એન અસેટ અથવા તો એઝ એન રિસોર્સ છે એમને કન્સિડર કરે છે. તો આમાં પણ એ જ કીધું છે કે HRM છે એ હ્યુમન બીંગને કઈ રીતે કન્સિડર કરે છે? તો એઝ એન અસેટ. લાસ્ટ પોઈન્ટ, ડિક્રીઝ ઇન અ લીગલ ડિસ્પ્યુટ અથવા તો લિટિગેશન. HRP provides proper direction in which the employer as well as the employees have to proceed. કે એમને જો પ્રોપર ડાયરેક્શન આપવામાં આવે તો એ પ્રોપર વેમાં છે વર્ક કરી શકશે. પ્રોપર વેમાં જો એનો કંટ્રોલ થશે તો એ પ્રોપર વેમાં વર્ક કરશે. અધરવાઇઝ છે મેનેજમેન્ટ અને લેબર એ બે વચ્ચે ડિસ્પ્યુટ ક્રિએટ થશે કે જે આપણી પ્રોડક્શન એક્ટિવિટી છે એમને બ્રેક કરશે, જેનાથી આપણી રેપ્યુટેશન છે એ પણ ખરાબ થશે. Next, with the help of HRP, employer can understand their employees and employees can understand their employers. તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે જો એ બે વચ્ચેનું ગેપ જે ડિસ્પ્યુટ છે જો એમને અટકાવશે તો એમ્પ્લોયર છે એ એમ્પ્લોયીને સમજી શકશે કે એમના શું નીડ છે, અને એમ્પ્લોયી છે એમ્પ્લોયરને સમજી શકશે કે એમને શું નીડ છે. બે જો એકબીજાની નીડ સમજી લે તો આ જે ડિસ્પ્યુટ છે એ અટકાવી શકાય છે. Moreover, the provision of laws applicable to employer as well as the employee can be followed for more easily and in a proper manner due to the HRP. કે જે પ્રોવિઝન્સ અને લોઝ છે લેબર વેલફેર માટે, લેબરના હેરેસમેન્ટ થાય છે એમને પ્રિવેન્ટ કરવા માટે જે લોઝ છે એ એપ્લિકેબલ કરવામાં આવે છે, બધી ઇન્ડસ્ટ્રીએ કમ્પલસરી એપ્લિકેબલ કરવા પડે, અધરવાઇઝ એમની એક પણ એક્ટિવિટી છે એ કરી ન શકે. તો એ ઇઝી છે એમને ફોલો કરવાનું અને પ્રોપર મેનરમાં એમને ઇમ્પ્લિમેન્ટ કરવાનું. તો ફોર એક્ઝામ્પલ કયા એવા લોઝ છે કે જે આપણે ઇન્ડિયામાં કરવામાં આવ્યા છે? તો વર્કમેન કમ્પેન્સેશન એક્ટ 1925, Indian Industry Act 1947, Industrial Disputes Act 1952, Maternity Benefits Act 1961 and Payment of Gratuity 1972. આ બધા જ જે છે એ એક્ઝામ્પલ છે. તો કેવી એક્ટ છે જે કેવા લોઝ બનાવવામાં આવેલા છે કે જે બધી ઇન્ડસ્ટ્રીએ ફોલો
કરવા પડે કે જેના કારણે મેનેજમેન્ટ અને લેબર વચ્ચે જો કંઈ ડિસ્પ્યુટ થાય છે તો એ આ બધા એક્ટમાં જે લખેલું હોય બરાબર છે એના પ્રમાણે આપણે એમને સોલ્વ કરી શકીએ. તો આ હતું કે લીગલ ડિસ્પ્યુટ છે એ HRPને કારણે ડિક્રીઝ થશે. તો જે આપણો બેનિફિટ છે, તો આપણા 9 બેનિફિટ હતા. હવે જે નેક્સ્ટ કન્સેપ્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.